તો બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે વાવમાં તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। વાવના ભાટવર ગામમાં પાણી ભરાતા તારાજી। વરસાદ બંધ થયાના 2 દિવસ થયા પરંતુ પાણી હજી સુધી ઓસર્યા નથી। ગામમાં હજી પણ ભરાયેલા છે કેડસમાં પાણી। લોકોએ ઢોર સાથે સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે। કેટલાક પશુપાલકોના પશુ પાણીમાં તણાઈ ગયા। મૃત પશુઓને જોઈને પશુપાલકો ઘેરા દુઃખમાં છે। તો કુદરતી આફત અને તેની સામે આપ જુઓ પશુઓ જે લાચાર હતા, પશુઓના મોટી સંખ્યામાં મોત થયા છે ત્યારે વાવના આ દ્રશ્યો પશુપાલકોમાં દુઃખ છે। જ્યારે મેઘરાજાની મહેર થતી હોય ત્યારે તે આશીર્વાદરૂપ હોય છે, પરંતુ જ્યારે મેઘરાજા કહેર સ્વરૂપે વરસે છે ત્યારે તે અભિશાપ બની જાય છે। જી હા, જ્યારે બનાસકાંઠામાં વરસાદ વરસતો હોય છે ત્યારે લોકોની લાગણી હોય છે કે હાશ બનાસકાંઠામાં વરસાદ વરસ્યો, કારણ કે સરેરાશ બનાસકાંઠામાં પ્રમાણમાં ઓછો વરસાદ થતો હોય છે। પરંતુ ચાલુ વર્ષની વાત કરીએ તો લગભગ એક સિઝનમાં જેટલો વરસાદ વરસતો હોય છે એટલો વરસાદ એક જ દિવસમાં વરસ્યો, જેના કારણે બનાસકાંઠાના 5 તાલુકા વાવ, ભાભર, સુઈગામ અને થરાદમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ। આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે વરસાદને કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા। છેલ્લા 48 કલાક લોકોએ કઈ રીતે પસાર કર્યા તે સૌથી મોટો સવાલ છે। આ એક મકાન જોઈ શકો છો એક પરિવારનું કે જે છેલ્લા 48 કલાકથી કદાચ ઊંઘ્યો પણ નહીં હોય। કઈ રીતે તેમને પોતાનું પેટીયું રડ્યું, કઈ રીતે પોતાના પેટનો ખાડો પૂરે તે સૌથી મોટો સવાલ છે। આપણી સાથે એક બેન જોડા છે, તેમની સાથે વાત કરીશું। બેન, કેવા રહ્યા છેલ્લા 48 કલાક, શું કર્યું? પાણીમાં બેઠા સાહેબ, રધ્યું ગયું નહીં, ભૂખ્યા પેટે પડ્યા। કોઈ 3 દિવસ ન કોઈ મળ્યું નહીં। પછી અમે ઘણું પાણી આવ્યું, બહાર નીકળી ગયા। કોઈ સરકારી સહાય કરવા માટે આવ્યું ખરું? ના, કોઈ બાપુ નથી આવ્યું, કોઈ નથી આવ્યું સાહેબ। ખાવા પીવાનું શું કર્યું? ખાવા પીવાના દવા ખાઈને કાલ તો ભૂખ્યા હતા, કાલને ભૂખ્યા હતા। અત્યારે આ ગેસમાં જ રાધ્યું। ઘરમાં પાણી ક્યાં સુધી ભરી ગયું? અરે રે, પાણી છે ટુલા મજૂરી આવ્યું થયું, મજૂર આ ટોલિયા કાને વધુ આવી ગયું। તો સામાન બધો છે કે પલળી ગયો? આ પલળી ગયો મારો બધો। તમારા જીવનની મૂડી જે આટલા વર્ષોથી કમાણી હતી એ બધી પલળી ગઈ, કશું નથી અત્યારે હાથે પગે સા। તો તમે જોયું કે આ પરિવાર છે જે ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને જે અત્યારે હાલ સંપૂર્ણ પાણીમાં તેમની જે આજીવિકા છે તે સંપૂર્ણ પાણીમાં પલળી ચૂકી છે। આ દ્રશ્યો તમને બતાવવા માંગીશ, એ ઢાળિયું, જેને ગુજરાતી ભાષામાં ઢાળિયું એટલા માટે કહેવામાં આવે છે કે ત્યાં તેઓ પશુપાલન કરતા હોય છે। જે ગાય ભેંસ હોય તેને બાંધતા હોય છે, તેમના માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે, પરંતુ એ ઢાળિયું હાલ અત્યારે સંપૂર્ણ તૂટી ગયું છે। આ ભાઈ સાથે વાત કરીશું। ભાઈ, કેવા પ્રકારની સ્થિતિ હતી અહીંયા? સાહેબ, ભેંસો બધી 4 પહેલાં તો ગામની વસ્તી આવી હતી, કોઈ કઢાવી એમ કરીને ભેંસોમાં 2 ભેંસો તો જઈ છે, ખબર નથી ચો થઈ ચો નથી। એવી 9 ભેંસો બારી ગાડી છે અહીંથી, એ 9 ભેંસોને સાર નથી હાલ ધરીએ। મારા પપ્પા તો ઘણો પડી ગયા હતા એમને એમ, તો પોતાને બહાર દવાખાને લઈ ગયા। દવાખાને એક સ્વામી છે મારે, એ ગાડી લઈને જો થરાદ દવા કરાવી, આજ પોતાને હમણાં ઘર લાયા છે બહારથી દવાખાનેથી। એ છોકરા 2 હતા, 2 ભાઈ, અમે 3 ભાઈ, એમ કરીને તેમ કરીને કોઈ રીરું પલડ્યું તો કીધું ભલે પલડ્યું રે થાવું। કેટલું પાણી હતું ઘરમાં? ઘરમાં ઘણો આ નિશાન એટલું પાણી છે, તો મારે આટલા પાણી થાય એમ એટલે ગણી લો કે આ બારી ઉપર પાણી આવતું હોય એટલે વિચાર કરો ચલો પાણી આવતું હોય છે। ખાવા પીવાનું શું કર્યું 3 દિવસ? અત્યારે આજ ગાજું 3 દાડાથી એ ગામમાં ગયા, રોટલી આવ્યા, કોઈની ઘરથી શાક લાવ્યું, તેલ તો કોઈ હતું નહીં। તો દુકાનવાળો છે ભાઈબંધ મારે, એ બાપુ લ્યો તેલ લઈ દો, એ કીધું લા ભાઈ તું તેલ હાલ, તું ઓલ્યું હાલ, એમ કરીને અત્યારે ગાજું છે। તો સરકારની કોઈ રાહત કે ફૂડ પેકેટ કે એવું કે? કોઈ સરકાર કોઈ આવ્યું નથી। હરુબધી આવ્યા હતા, હમણાં મળી ગયા છે કે બાપુ હું કોઈ વ્યવસ્થા કરું છું।